પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ છે, જેમાં ચેકિંગ દરમિયાન સુઝુકી શોરૂમ પાસે આવેલ સર્વિસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જાહેર માર્ગ પર પ્લાસ્ટિક કચરો ફેંકવામાં આવતા મહાનગરપાલિકાએ દંડ ફટકારવામાં આવ્યો હતો। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત ચેકિંગ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે, જેથી જાહેર સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોમાં જાગૃતિ વધે। આજ અનુસંધાને વોર્ડ નંબર 3 વિસ્તારમાં સ્વચ્છતા અંગેની કામગીરી અંતર્ગત નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન સુઝુકી શોરૂમ પાસે આવેલ સર્વિસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જાહેર માર્ગ પર પ્લાસ્ટિક કચરો ફેંકવામાં આવ્યો હોવાનું જણાયું હતું। તે સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન ગણાય છે। આ બાબતે ગંભીરતાથી લઈ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંબંધિત શોરૂમ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને ₹2000નો દંડ ફટકારવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જણાવ્યું હતું કે શહેરની સ્વચ્છતા બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તમામ વેપારીઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ જાહેર સ્થળોએ ન કચરો ફેંકે અને શહેરની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે। સ્વચ્છતા જાળવવી દરેક નાગરિકની સંયુક્ત જવાબદારી છે। મહાનગરપાલિકાએ વધુમાં જણાવ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે આવનાર સમયમાં પણ કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે।